નમસ્કાર. તો આપણે આયા છે આજે અજારીની ખેતીની અંદર. તો એની અંદર અજારી એટલે અજારી જ કહે છે ને, શું કહેવાય? લેમન કહેવાય. તો આ લેમનની ખેતીની અંદર આવ્યા છે અને એમાં જોરદાર અનબિલીવર સુપર રિઝલ્ટ મળેલું છે. તો આપણે એક વખત ખેડૂતને પૂછતા પહેલાં એક વખત રિઝલ્ટ કેવું આવ્યું છે એ જોઈ લઈએ. જો આ રિઝલ્ટ જો કેટલી સરસ એની ફૂટ થયેલી છે. એનો વિકાસ પણ કેટલો સરસ છે અને કેટલી બધી કરીઓ બેઠેલી છે એ પણ આપણે જોઈ શકો છો. આ બાજુ પણ બતાવી દેજો, આ બાજુ પણ બતાવી દેજો. ધીમે ધીમે કેમેરો આગળ લાવીને આ બાજુ બતાવો. પૂરા ખેતરની અંદર બતાવી દો કે કેટલી સરસ એનો વિકાસ થયેલો છે, કેટલો ગ્રોથ છે. લેમનની અંદર ફૂલ પણ કેટલા સરસ અને એકદમ જથ્થાદાર ફૂલ થયેલા છે. હવે આપણે તમારું નામ શું ભૂલી ગયો? ખેડૂતને પૂછીશું કે પહેલા તમે દવા નથી છોડી, પાણીમાં નથી આલી, એ પહેલા તમારે શું પ્રોબ્લેમ હતો? ગઈ સાલ કઈ રીતે કઈ સુકારો હતો. અને વિકાસ નતો. ત્રણ આવે શું હતું? વિકાસ નતો. ફૂટ ફાટ નતો અને હુકારો ગઈ સાલ આવી ગયો ને. બરાબર. આ સાલ તુવા માર્યા પછી એકદમ જોરદાર રિઝલ્ટ. કુવા માર્યા પછી જોરદાર રિઝલ્ટ. શું આ કુવા મારવાના રિઝલ્ટ આટલું સરસ મળ્યું શું અને તમે ખુશ છો? ખુશ જ ને. તો જો આવી કોઈને આજુબાજુમાં દવા જોઈતી હોય તો એ તમારો કોન્ટેક્ટ કરી શકે. કોન્ટેક્ટ કરો તો હું તમને કહી શકું. તો તમારો નંબર બતાવો. મારો નંબર 88 4 38 આ એમનો નંબર છે. જો કોઈને ફોન કરીને પૂછવું હોય તો પણ પૂછી શકે છે, માહિતી પણ મેળવી શકે છે, સાથે આવીને અજારી પણ જોઈ શકે છે. આ મેઘવાની અંદર આપણે આવેલા છે. આ મેઘવા ગામનો તાલુકો આણંદ. જિલ્લો આણંદ. જિલ્લો આણંદ છે. તો મેઘવાની અંદર નગરીની અંદર પેસ્તાની સાથે જ આ જગદીશભાઈ રણછોડભાઈ એમના ખેતરની અંદર આ ટુવા મારેલા છે. એનું આ રિઝલ્ટ છે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે જોઈ શકો, વાડી જોઈ શકો, માહિતી લઈ. હવે તમે જે કઈ માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. ઓવર.